સુરતમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના પછી પણ તંત્ર નિંદ્રાધીન છે. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. વડોદરામાં 1 વર્ષથી તૂટવાની મંજૂરીની રાહ જોઈ રહી છે આ પાણીની ટાંકી, પણ હજુ પણ કોઈ કાર્યવાહી નહીં. જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવો ભય છે. તો છેલ્લા 1 વર્ષથી ટાંકી જર્જરિત, પરંતુ મંજૂરીના અભાવે તેને તોડી નથી પડાઈ રહી. પાણીની ટાંકીના દાદર સહિતના બધા જ ભાગો સંપૂર્ણપણે જર્જરિત છે. તો 2015માં બનેલી ટાંકીમાં સળિયા દેખાઈ ગયા છે, ઠેર ઠેર પોપડા પડી ગયા છે. તંત્રએ બાંધકામને માત્ર ટેકો આપીને સંતોષ માની લીધો છે. અગાઉ પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવતા પાણીનો સપ્લાય પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો. 1 વર્ષથી બંધ કરાયેલી ટાંકી તોડવાની હજુ પણ મંજૂરી નથી મળી. ટાંકી તોડવા માટે પરવાનગી માંગી હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના પછી પણ તંત્ર કેમ નિંદ્રાધીન છે? તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? બિલકુલ, સુરતના વડોદ ગામ ખાતે પાણીની ટાંકી જે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. તડકેશ્વર જે માંડવી છે તેની જે ટાંકી દુર્ઘટના ઘટી છે, ટાંકી ધરાશાયી થવાની ઘટના ઘટી છે, તે પછી પણ ક્યાંક તંત્ર જે છે તે જવાબદાર જોવા મળી રહ્યું છે. સુરતના આ વડોદ ગામ ખાતે આવેલી પાણીની ટાંકી જે છે તેના દાદર જે છે તે સંપૂર્ણપણે જર્જરિત છે. તંત્ર દ્વારા માત્ર ટાંકીના આજુબાજુ પાલક બાંધીને સંતોષ માની લેવામાં આવ્યો છે. પાણીની ટાંકી જે છે તેની પર ઠીકરાઓ મારી દેવામાં આવ્યા છે અને આનો જે ટાંકીનો રિપોર્ટ જે છે તે પણ નેગેટિવ આવ્યો છે, જેને લઈને પાણી સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 21/8/2015 ના રોજ પાણીની ટાંકીનું લોકાર્પણ થયું હતું અને ત્યારબાદ હવે જોઈ શકાય છે કે આજે પાણીની હાલત ટાંકી ખૂબ જ જર્જરિત છે. આજે હવે પાણીની ટાંકી ઉતારી લેવાની સ્થિતિમાં છે, પરંતુ આ પાણીની ટાંકી ઉતારવા માટે હવે તંત્રને સમયસર પરમિશન પણ નથી મળતી. પહેલા એવું થતું હતું કે પાણીની ટાંકી બનાવવા માટે સમયસર પરમિશન નથી મળતી અને હવે એ જ પાણીની ટાંકી જયારે જર્જરિત થઈ ગઈ છે તો તેને સમયસર ઉતારી લેવા માટે, તોડી પાડવા માટે પણ તંત્ર પાસે સમય નથી. ક્યાંક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું પણ આ પાણીની ટાંકીને લઈને જોવા મળી રહ્યું છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.